2 દશકા બાદ મતદાન સુધારણા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। કોઈપણ પ્રકાર મતદાર છૂટી ન જાય તે માટે આ ભાજપ દ્વારા અભિયાન હાથ ધરવામાં આવ્યું હોવાની વાત મીડિયા સાથેની પ્રતિક્રિયામાં પ્રદેશ ભાજપના સંયોજક અને સાંસદ હેમાંગ જોશીએ વ્યક્ત કરી હતી। પંચ દ્વારા એવું કહી શકાય કે દશકો બાદ સૌથી મોટી એસઆઈઆર મતદાન સઘન સુધારણાની આખી પ્રક્રિયાની જાહેરાત કરવામાં આવી છે અને જે 12 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની જાહેરાત કરવામાં આવી છે એમાં ગુજરાત પણ હોય। આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રદેશ સ્તરે આ સમગ્ર એક જે એસઆઈઆરની પ્રક્રિયા છે એમાં તમામ પાર્ટીના પણ લોકો જોડાય અને આ મતદાન સઘન સુધારણા માટે પોતે પોતાના બૂથ લેવલ સુધીના પ્રયાસો કરે એ બાબતનું આજે એક બેઠક રાખવામાં આવેલી છે। આ બેઠકની અંદર આપણા પ્રદેશના અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી, સંગઠન મહામંત્રી એવા આદરણીય રત્નાકરજી અને તમામ વરિષ્ઠ લોકોનું માર્ગદર્શન સૌને મળી રહ્યું છે અને વધારેમાં વધારે જે પોઝિટિવ આખી ડ્રાઈવ બને। એસઆઈઆર છેલ્લે 2002માં થયું હતું। 2 દશક બાદ જ્યારે આ ડ્રાઈવ થઈ રહી છે ત્યારે ખૂબ જ અગત્યની આ ડ્રાઈવની અંદર બૂથ લેવલ સુધીનો અમારો કાર્યકર્તા પણ જોડાય અને જે કોઈ પણ ચૂંટણી પંચને નીતિગત જે કોઈ પણ ધારાધોરણો હોય એ પ્રકારે એમને સપોર્ટ કરે અને કોઈ પણ સાચો મતદાર આ યાદીમાંથી છૂટી ના જાય એ માટેનો એક સકારાત્મક પ્રયત્ન કરે એ બાબતનું માર્ગદર્શન આજે સૌને। એસઆઈઆર જ્યારે બિહારમાં લાગુ થયું ત્યારે પણ એમને આ બાબતે ચિંતા હતી અને જ્યારે જ્યારે કોંગ્રેસ કોઈ ચુનાવ હારે છે ત્યારે એ ઇલેક્શન કમિશન પર ઠીકરું ફોડે છે, પોતાનું ક્યારેય આત્મચિંતન કરતા નથી। એટલે આ પ્રકારના પ્રોપોગેન્ડાને ગુજરાતે તો ક્યારેય સ્વીકાર્યું પણ નથી અને સ્વીકારવાનું પણ નથી।